હવે ઠાકોરજી પુષ્કર આવ્યા. સવાર ઠાકોરજીને મંગળ ભોગ ધરીને મંદિરમાં માળાજી કરવા જાય. કલાકે આવે ઠાકોરજી મંગળ ભોગ. એમને એક ભગવદીએ મળી ગયા. એ કે તું તો કહેતી હતી ને કે હું તો 8:30 વાગે ઠાકોરજી જગાડી દઉં. એ કે હજી જગાડી દઉં છું? તું તો 9:30 સુધી એ કે એ સેવા જ છે ને. તારા ઠાકોરજી રાહ જુએ એવું સમજાવી દીધું. એ કે વાત તો સાચી છે. ઘરના ઘાંટી ચાટે ને પારકા નાટો. આજે બાજુવાળા કહીને ગયા હોય કે ઈલાબેન મારા ભાઈને ત્યાં કંકોત્રી લખવાની છે, મારે રોટલી કરવાની રહી ગઈ છે, આ લોટ છે કાં મારા ઘરે કરજો ને કાં તમારા ઘરે કરીને મારા વરને 4 રોટલી. હું કહું સારું. હવે તમારે પ્રેસે જવું છે તો તમને આરી પહેલાં 4 બનાવું કે બાજુવાળાની? સાચું કહેજો. તમારી જ બનાવાય ને. હું તમને એમ કહું કે તમે અડધો કલાક મોડા જાજો, મારા બાજુવાળાને 4. અરે તું 2 ખેંચી લ્યો કે બેસ ચા નહીં મને. પેલા મારે તમારી બનાવવી પડે. લૌકિકમાં આપણને ખબર પડે છે કે પેલા આપણો વર પછી બધાય. તો અલૌકિકમાં કાં નથી પડતી? પછી અંતર વધે એટલે તો આપણે અત્તર હાથમાં લઈએ કે આપણા પ્રભુ વચ્ચેનું અંતર ન રહેવું જોઈએ. અંતર ન રહે એટલે સુગંધ આવે. પ્રભુના શ્રી અંગની સુગંધ એવી આવે એટલે તો સુગંધી. ઘણી વાતો કરવી છે મારવાલા. હવે આજે ગ્રંથોનું વાંચન એટલે નહીં થાય. મેં હમણાં જ કીધું કે સંસારમાં રહીને શ્યામને બજાય લૌકિક સાચવવું પડે પણ અલૌકિકને છોડાય નહીં. આજે 2 વાર ઈશારો કરી ગયા બહારથી, બરાબર. આપણને ખબર છે બધાય તૈયાર થશે ત્યાં, અને આપણે શું તૈયાર થવાનું? હેડ મારા રામ, બેસ ગાડીમાં. જે આપણને જુએ છે આપણો અલૌકિક ધણી, ન્યા હવાર વાળે ન ઓળીએ ને કપડાં. કાં ગોપીઓ શણગારે પ્રભુ માટે સજતી હતી, આભૂષણ પ્રભુ માટે સજતી હતી. તો આપણે પણ સવારે જઈએ મસ્ત નાહી ધોઈને. મને તો સ્પ્રે કરવી ગમે. હું જાઉં તો મારા પ્રભુને જરાય એવું ન લાગવું જોઈએ. વાળ બાળ ઓળીને. મને એકને એક ડ્રેસય ન ગમે. સાડી પહેરતા હતા તો હવે આ પગના હિસાબે મસ્ત પ્રભુ સવારે આમ આંખો મૂનતા. એક તો બાળકને સવારે જાગવું ગમે નહીં, અને આપણે આમ ચરણ ચાપીએ ને વાતો કરીએ. દેખ લાલા ભોર ભઈ પનઘટ પે, પંછી જાગે કમલ વિકસે, પનિહારી ચાલી પરણ્યા ભરને. દેખ મધુમંગલ શ્રીદામા તોક સખો सब आ गए, मैया लाला के मुखारविंद के दर्शन कराओ ने. देख गैया और बछड़ा सब खिरक में से आके यूं ग्रीवा करके खड़े. माँ रात को लाला का मुखारविंद का दर्शन नहीं किया और मुंह में भी कछु नहीं डालियो. माँ लाला के मुखारविंद के दर्शन कराओ. यमुना जी को मालूम है कि तू कितना नटखट है, तो सारे जल में केसर घुल के रखो है. कब गोपाल जागे कब आवे और यमुना जी में स्नान करे. व्रज की सब गोपियाँ अलग अलग व्यंजन और सामग्री लेके आइए. माँ लाला के मुखारविंद के दर्शन कराओ. कल लाला को मुख देखे दधी बेचैन गई थी तो तुरंत ही दधी दुगुने भाव में बिक गयो और घर आई तो कजरी ने बछड़ी धाई थी. ठाकुर जी आँखों मूंदता
મૂંદતા એટલે આમ ચોળતા, નાના બાળકને ગમે નહીં. દરેક ગોપી સામે દ્રષ્ટિને કીધું કે તું તાલવન, મધુવન, બૌલાવન, કોમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગૈરેવન, કુંજ, નિકુંજ, દ્વાદશ કુંજ, ગિરિરાજી ઉપર, કંદરામાં, યમુનાજી, પુલિનમાં. બધી ગોપીઓ રાજી થઈ ગઈ કે આજે આપણો મેળ પડી ગયો. તો ઠાકોર જ્યારે વાતો રોજ કરશું ને, એક દી એણે જવાબ આપ્યા વિના છૂટકો નથી. એ જવાબ તો આપે જ છે પણ કોડિયા છે, કર્ણ નથી. જ્યારે કર્ણ થઈ જશે ને ત્યારે એની વાતો સંભળાશે. મને ઘણાય પોતાની વાત કરે કે અમને ઠાકોરજી આવું જતાવ્યો. મને એમ થાય મને ક્યારે જતાવશે. આ બોતડી બોલ બોલ કરે એટલે ઠાકોરજી કે થોડુંક ઓલું એક સૌરાષ્ટ્રનો ધોળ છે, શ્રીજી બાવા મારી સામું જુઓ તો જરી, હાથ જોડી ઊભી ઊભી જોઉં છું ખરી, શ્રીજી બાવા નજર મિલાવું તો જરી, હાથ જોડી ઊભી ઊભી વિનંતી કરી. આખું સરસ છે, મને આવડતું નથી. રોજ કહીએ ને તો છૂટકો જ નથી. આ જન્મ નહીં તો આવતો નહીં તેને. આપણો હાથ વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે. પછી ચિંતા એને કે આપણે અત્યાર સુધી 2 હાથવાળા હતા ને ત્યાં ચિંતા કરતા, હવે તો 1000 હાથવાળો. છોકરાઓ નાના હોય ને ત્યારે મા બાપ આમ ઉછાળે અને પછી આમ હાથમાં લઈ લે. એ છોકરો ખડખડાટ હસતો હોય, એને પૂરો વિશ્વાસ છે કે મને ઉછાળ્યો છે ને પણ મને પડવા નહીં દે, મને ઝીલી લેશે. એમ આપણે ગમે એવા હોઈએ ને તો આપણા ઠાકોરજી ક્યારેય આપણને પડવા નહીં દે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ આપણો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. પહેલાંના જમાનામાં ઓલા નટ આમ ચાલતા હતા, ખબર? તાર ઉપર, દોરા ઉપર મ્યુઝિક વાગે, હાથમાં લાકડી હોય, કેટલાય તાલીઓ પાડતા હોય ને, કેટલાઓ કલસોર કરતા હોય ને, કેટલાઓ જોર જોરથી બોલતા હોય ને, કેટલાય પૈસા ફેંકતા હોય. એનું ધ્યાન ક્યાંય ન હોય. એનું ધ્યાન અહીંથી સામે જવામાં હોય. જો એ આ બધામાં ધ્યાન આપે તો સામે પહોંચી શકે. તો આ સંસાર તો એવો જ છે, આપણે સામે પાર જવાનું છે. કોઈ ગાળોય દેશે, કોઈ નિંદાય કરશે, કોઈ પરાણે આપણને સગામાં સમેટવાનો પ્રયત્ન કરશે, કોઈ ખૂબ વખાણ કરીને પતન કરશે. આપણે ક્યાંય જોવાનું નહીં, આપણે એક જ મારે સામે જવું છે. પેલા રાજા હતા, એ ત્યાં એક જ્યોતિષ આવ્યા. રાજા કે મારે હવે એ કે આ બધું છોડીને વિચાર કરું છું વનમાં જવાનો. જ્યોતિષે રસ્તો બતાવ્યો. એ કે તમે રાજ કરો, બહુ સુંદર, તમારી પ્રજા સુખી, તમે તમારી ફરજ બજાવો છો, પણ તમે ઠાકોરજીની સેવા કરો. એ કે બધું કેવી રીતે થાય? એ કે એક કામ કરો, આ દીવો લ્યો હાથમાં, એમાં દિવેલ છે, આ તમારા દીવાનખાનાની પરિક્રમા કરો, પણ એક ટીપું ન ધોળાવવું જોઈએ, નહીં તો તમારો જ્યોતિષશાસ્ત્ર બંધ, બીજા રાજમાં વયો જઈશ. રાજા કે સારું. હાથમાં આ બાજુ ઢોલ વાગે, આ બાજુ નગારા વાગે, આ બાજુ ત્રાસા વાગે, આ બાજુ રાજાને 2-4 સુણાવે. રાજાને ત્યાં નામ જ આવ્યા તો એક ટીપું પડ્યું. જ્યોતિષી કે કેવા વાગતા હતા? વાજા નહીં કે, એ અહીંયા અવાજ ક્યાં આવતો હતો?
એ કે આ ઢોલ એ કે કાં અવાજ કે કાં એ કે પણ ધ્યમ નમો હતું. રાજા સાહેબ બસ સેવા સ્મરણને ધ્યાન રાખજો તો આ પ્રજાનું બધું કરવામાં તમારું ચિત્ત નહીં ચોટે, એ તમારી ફરજ છે. અને આ સેવા સ્મરણ સત્સંગ એ તમારી આત્માનું ભોજન છે. આપણે બધાએ સંસારમાં રહીને શ્યામને ભજવાનું, પણ દીવામાંથી એક બી ટીપું બહાર ન પડે એમ ધ્યાન રાખીએ તો ઠાકોરજીમાંથી ને એક પળ પણ આપણું ચિત્ત બહાર જાય નહીં. ચલો, આજે તો ઘણી બધી વાતો, કાલ પાટોત્સવ છે, બાકીનું કાલે પ્રભુ જીવતા રાખે. સોમવારે તો વલ્લભ મહારાણીમાં કૃપા કરે વ્રજમાં જવાય. હવે એમ થાય ક્યારે સોમવાર આવે, વ્રજ વાલું રે વૈકુંઠને. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ ચંદ્ર શ્રીમદ ભાગવત અને गुरुदेव ने दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા सागर જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. શ્રી વલ્લભ કે ચરણ કમલ की બલી 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाइए. हे वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाइए. શ્રી વલ્લભા ચકી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. કાલના શ્રીજી બાવાના પાટોત્સવની, નવનીત પ્રિયાજીના પાટોત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.